આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરેશ્વરજી મહારાજ અને એમના જીવનની અંતરંગ વાતો, એમના જીવનની બોધદાયક વાતો, જે વાતો સાંભળતા સાંભળતા આપણને ચોક્કસપણે એવું થાય કે આ વ્યક્તિએ કદાચ આ જગતની અંદરમાં આ જગતના જેવા બનીને નહોતા જન્મ્યા. એક અલગાઈ પ્રકૃતિ, એક વિશિષ્ટ પ્રકૃતિ, અને એવું કંઈક કરવા જન્મ્યા હતા કે જે એમને કર્તૃત્વ રહિત બનાવતું હતું. આપણે એમનો ગૃહસ્થ કાળ પણ જોયો, છગનભાઈ, અને એ કાળની પણ એમની જે ગુણમય અવસ્થા હતી એને પણ વાંધી. અને ગઈકાલ સુધી આપણે એ છગનભાઈ પૂર્વભવના ઋણાનુબંધે જેમને લગ્ન કરીને ઘરે લાવ્યા હતા એ ગજરાબેનના જીવન તરફ આપણે જોઈ રહ્યા છીએ. પતિએ દીક્ષા લીધી છે, આગળ પાછળ બાળકો નથી, પરિવારજનોની અંદરમાં ભાઈનું ઘર છે, પતિના, એમના બાળકો, એમની સાથેનો વ્યવહાર અતિ સરસ. પણ એ રે નવસારી અને આમનું રહેવાનું સુરત. છગનભાઈએ જ્યારે દીક્ષા લીધી હશે, આપણે ખાલી કલ્પના કરીએ, એ પછીથી આ ગજરાબેનનું એકલું જીવન જેટલું પણ પસાર થયું સંસારમાં, એ કેવી રીતે થયું હશે? છગનભાઈ જ્યારે દીક્ષા લે છે ત્યારે એકલા મૂકીને એમને જવાનું એમને મન થાય છે. એના મૂળમાં એક કારણ એ પણ હશે કે તેઓ માનતા હશે કે ગજરાબેન ક્યારેય એકલા નહીં થાય. એમનું રક્ષણ પરમાત્મા કરશે એ તો બરાબર છે, પણ એમને સથવારો શ્રી સંઘ આપશે. અને હકીકતમાં આવું થતું હોય છે. પરમાત્માએ પોતાના જીવનના જે અનેક વાક્યો, ટંકશાળી વચનો કીધા, એમાંનું એક બહુ જ ટંકશાળી વચન જે આપણે બધાએ કદાચ આપણને ખ્યાલમાં છે પણ આપણે એને ઊંડાણમાં ઉતારવા જેવું છે કે શ્રાવકના જીવનમાં કરેલો બધો ધર્મ એક બાજુ અને સાધર્મિકનું વાત્સલ્ય એક બાજુ. એ શ્રી સંઘ જે પણ સુરતનો, એ સંઘના દરેક સભ્યોએ આ વાક્યને ચરિતાર્થ કર્યું હશે. સાધર્મિકનું વાત્સલ્ય, જે પૈસાથી કોઈ દિવસ તોલી ન શકાય, જે નૌકરશ્રી કે જમણવાર કે સ્વામી વાત્સલ્ય કરીને તોલી ન શકાય એવો ધર્મ. જે ધર્મના પાલન માટે પૈસાની જરૂર હોય એવું નહીં, જે ધર્મના પાલન માટે મોટા આયોજનની જરૂર હોય એવું પણ નહીં. એ એવો ધર્મ છે કે જે કોઈ પણ પ્રકારે થઈ શકે, સામાન્ય જેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે થઈ શકે એવો ધર્મ. સામાન્ય આર્થિક સહાયની જરૂર છે તો આર્થિક સહાય આપે, સામાન્ય ધાન્યની જરૂર છે તો ધાન્ય આપે, અને સામાન્ય હૂંફની વાત્સલ્યની જરૂર છે તો વાત્સલ્ય આપે. સમાવ આપણી ફૂટપટ્ટી એ કદાચ પૈસા પર અટકી છે. સાધર્મિક ભક્તિનું નામ આવે એટલે આપણને પૈસા યાદ આવે છે કે આપણને આર્થિક સહાય કરીએ. એ સીધા તો સાધર્મિક છે. આવો શબ્દ આપણા મુખમાંથી નીકળી જાય. આપણી ઉદારતાની ખામી ગણાય કે જેને ભગવાને અતિશય કિંમતી અને મૂલ્યવાન કીધો છે, આપણે એના પુણ્યના આધારે એને માપી એને સીધા તો કહીએ છીએ. પણ એ સંઘે ગજરાબેનને ક્યાંય પણ સીધાવા નહીં દીધા હોય, માનસિક રીતે પણ નહીં અને વૈચારિક રીતે પણ નહીં.
વિચારણાઓથી પણ સંઘ એમની ભેગો રહ્યો હશે. સંઘના લોકો સતત એમને સાનિધ્ય આપતા હશે. એમના મનના વિરહને, એમની એ યાદોને એ ડાયવર્ઝન આપતા હશે. અને ખરું વાત્સલ્ય પણ આ છે. અને આ બધામાંથી બહાર નીકળતા ગજરાબેન જ્યારે એમને દીક્ષાના ભાવ થયા, આચાર્ય ભગવંત પાસે ગયા, વિજ્ઞાનસુરી મહારાજ સાહેબ પાસે 2 વાર 3 વાર થ્રુ ન થયું, સ્વજનોને લઈ ગયા, બધાનો આગ્રહ જોયો અને પછી વિજ્ઞાનસુરી મહારાજ સાહેબે હા પાડી અને હવે ગજરાબેનની દીક્ષા નક્કી થાય છે. વદી છઠનો એ દિવસ અને એમાં અક્ષરવદી છઠના એ દિવસે ધામધૂમથી ગજરાબેનની દીક્ષા થઈ. વિલમાં એમના નામે જે લખ્યું હતું તેમાંનો ઘણો મોટો ભાગ એમણે આ દીક્ષા પ્રસંગની અંદરમાં પોતાને જેટલો ઉલ્લાસ થયો એ ઉલ્લાસમાં વાપર્યો. અને પછી જેટલું બચ્યું તે ભાઈના દીકરાઓના નામે જે રીતે છગનભાઈ વિલ કરીને ગયા હતા તે રીતે એ અપાઈ ગયું. ગજરાબેન હવે શાસન સમ્રાટ નેમિષેશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તીની સાધ્વીજી શ્રીગુણ શ્રીજી મહારાજ, એમના શિષ્યા તરીકે સાધ્વીજી શ્રી સૂર્યપ્રભા શ્રીજી મહારાજ સાહેબ આ નામે પ્રસ્થાપિત થયા. સાહજિક રીતે આપણને છે ને મહાપુરુષોના પરિવારજનોની બહુ વિચારણા નથી હોતી. તીર્થંકર પરમાત્મા તીર્થંકર થયા એમાં આપણને બહુ રેયરલી આવો પ્રશ્ન થયો હશે કે એમના મમ્મી પપ્પાનું શું થયું હશે, એમના પત્નીનું શું થયું હશે. આવો પ્રશ્ન કમ્પેરેટિવલી આપણને ઓછો થાય, કારણ કે આપણે ઘરો બહુ કેળવ્યો નથી ભગવાન સાથે. આપણે તો આમ પણ ચરિત્ર વાંચવા માટે જ ભેગા થયા હતા, વાંચી લીધું ને છૂટા થયા. પણ દરેક ઉત્તમ પુરુષની સાથે જોડાયેલું પાત્ર એ પણ પ્રાય ઉત્તમતાને ભરેલું હોય પૂર્વ ભવોમાં તો જ જોડાય, નહીં તો ન જોડાય. ગૃહસ્થ અવસ્થાની અંદરમાં કદાચ આ ગજરાબેન એટલા પાવરદાર નહોતા તપની અંદરમાં. છગનભાઈ તપ કરતા તો એ પોતે સહકાર આપતા, પોતે સહયોગ આપતા, પોતે પૂરક બનતા, પણ પોતાનાથી તપ નથી થતું એનો સ્વીકાર એમની પાસે હતો. હવે દીક્ષા થઈ છે. ફાગણ સુદ ત્રીજના દિવસે એમની વડી દીક્ષા પણ થઈ. હવે જ્ઞાનાવર્ણીનો અક્ષયોપશમ ઉંમરના કારણે થોડો મંદ છે. એટલે અન્ય સાધ્વીજી ભગવંતો જે સ્વાધ્યાય જ્ઞાન આ બધાની ધૂણી દખાવતા હોય એ આ સૂર્યપ્રભાશ્રીજી મહારાજ સાહેબને થોડુંક મુશ્કેલ લાગ્યું. અલબત્ત પ્રયત્ન કરતા હતા, પણ તેમ છતાં એ યોગની અંદરમાં પોતે બહુ વિશેષ કંઈક આગળ વધી શકશે એવી શક્યતાઓ તેમને ઓછી દેખાતી હતી, એમના ગુરુને પણ ઓછી દેખાતી. એટલે એમના ગુરુનીએ ખપ જેટલો અભ્યાસ જે કરાવવાનો હોય તે અભ્યાસ કરાવડાવ્યો. સાધુ જીવનની ચર્યા જે છે એ એમને બહુ જ વ્યવસ્થિત રીતે શીખવી. આમ આપણો અનુભવ પણ આ છે કે જ્યારે કોઈ એક માણસનું અંગ ન હોય, એક સમજો આંખ નથી, તો એની ચૈતસિક શક્તિ જે છે એ બીજી કોઈ એક શક્તિને એવી રીતે વિકાસ અપાવે કે પેલાની આંખ ન હોવાની જે વાત છે, એની જે ખોટ છે એ પૂરાઈ જાય. આ એક કુદરતી ક્રમ છે. ખાલી ઈચ્છા શક્તિ જોઈએ બસ. એવી રીતે અહીંયા સૂર્યપ્રભાશ્રીજી મહારાજ સાહેબ એમનો જ્ઞાન યોગ એ થોડો નબળો હતો, તો ગુરુણીએ એમની અંદરમાં બીજા યોગને જે બળવત્તરતા હતી એને પ્રબળ બનાવવાનું શરૂ કરાવ્યું. સાધ્વીજી ભગવંતોની ભક્તિ એમની પાસે શરૂ કરાવી. પોતાનાથી મોટા અથવા કોઈ ગ્લાન અથવા કોઈ વૃદ્ધ એવા જે સાધ્વીજી ભગવંતો હોય એ બધાની વયાવચ એ વાળો યોગ સાધુ જીવનનો એ એમના ગુરુણીએ એમની પાસે શરૂ કરાવ્યો. સમુદાય ખૂબ મોટો. સૌભાગ્યશ્રીજી મહારાજ સાહેબનો સમુદાય
આમ જોવા જઈએ ને તો સૌભાગ્યશ્રીજી મહારાજ સાહેબની કથા પણ એવી રસપ્રદ છે ને એવી રોમાંચક છે, એવી દિલધડક છે કે આપણને ખરેખર એવું લાગે કે આ શાસન સમ્રાટ સમુદાય એ એવા ગુણિયલ આત્માઓથી ભરેલો છે કે જે લોકો પૂર્વભાવમાં એટલું બધું ધર્મનું આરાધન કરીને આવ્યા, પણ એક નાનકડો ચારિત્ર મોહનીય કેટલેક અંશે એ ઊભો રાખીને આવ્યા હશે કે જેના કારણે ઘરમાંથી રજા ન મળે અને પછી જે રીતે એમણે દીક્ષા લીધી હોય, આવા કેટલા બધા આત્માઓ, પૂજ્ય ઉદયસુરી મહારાજ, પૂજ્ય નંદનસુરી મહારાજ, કેટલા બધા આત્માઓ આવા કે જેમની દીક્ષાનું વર્ણન સાંભળીને તો આપણે એમ લાગે કે આ કોઈ પિક્ચર જોઈ રહ્યા છે, દિલ ધડક રોમાંચક પિક્ચર હોય એવી રીતે. એવી જ કથા સૌભાગ્યશ્રીજી મહારાજ સાહેબની, એમના ગુરુની. એ સૌભાગ્યશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા, જેમને એમણે સૂર્યપ્રભાશ્રીજી મહારાજ સાહેબે જીવન સમર્પણ કર્યું હતું, શ્રી ગુણાશ્રીજી મહારાજ સાહેબ, એમણે એમના જીવનમાંથી આ વૈયાવચનો યોગ એ એમની માટે શોધી આપ્યો. એ મહાત્માઓ જે જ્ઞાન હોય, વૃદ્ધ હોય, બધાનો પડી લેહણ, એ બધાની સેવા, એ બધાની અંદરમાં આ સાધ્વીજી ભગવાન એ ધીરે ધીરે નિપુણ બનતા ગયા. પોતે ગૃહસ્થ અવસ્થામાંથી આવ્યા છે એટલે સેવા તો જાણે આમ પણ હસ્તગત હતી. અત્યારના ગૃહિણી તો હતા નહીં કે બધું મેડ પાસે કરાવ્યું હોય એટલે એ વિષય પણ આપણો નબળો રહે, એવું તો ન હતું. સ્વયં જાતે બધું કરવાનો એ સમય હતો અને એના કારણે દીક્ષા જીવનમાં એ બાબતની અંદરમાં કોઈ તકલીફ ન આવી એટલું નહીં, પણ એ યોગ સૌથી વધારે એમને કામમાં આવ્યો. એમની વયાવચના કારણે સાધ્વીગણની અંદરમાં એ ખૂબ માનીતા અને આદરણીય બનતા ગયા. એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમના વચનને તમામ સાધ્વીજી ભગવંતો એ બહુ આદરણીય અને માનનીય ગણતા. એમના એક એક વચન પ્રમાણે લોકો એ સત્ય જ છે એવી શ્રદ્ધા કરતા. અને આવું એટલા માટે થયું કારણ કે એમણે પોતે પોતાના જીવનમાં પોતાના વડીલોના વેણને ક્યારે પણ ઉત્થાપ્યો ન હતો. આ વસ્તુ આજના વડીલોએ ખાસ શીખવા જેવી છે. આપણને એમ જોઈએ છે કે આપણું બાળક આજ્ઞાંકિત બને, પણ એની માટે સૌથી પહેલાં આપણે પોતે આજ્ઞાંકિત બનવું પડે. જે આપણે જીવ્યા નથી એ આપણે ક્યારેય જીતી નહીં શકીએ. એમને નાના મોટા વડીલોનો વિનય સાચવવાનું રાખ્યું. હવે એમનું એક મુખ્ય જીવન અવતાર કાર્ય જેવું એક કાર્ય એમના જીવનમાં જે થયું હતું એ હતું એમના વડીલ ગુરુબેન સાધ્વીજી શ્રી ધર્ણેન્દ્રસિંહજી મહારાજ સાહેબ. આ કોઈક પૂર્વભાવનો એમની સાથેનો ઋણાનુબંધ ગણીએ કે જે પણ ગણીએ, પણ એમણે અનેક મહાત્માઓની વ્યાવચ કરતાં કરતાં, સાધ્વીજી ભગવંતોની વ્યાવચ કરતાં કરતાં આ એક સાધ્વીજી ભગવંત ઉપર એમની નજર ઠરી. કેન્સરનો રાજયોગ થયો હતો. પાછલા સ્ટેજની અંદરમાં એ એટલો વકર્યો કે એમની જે કેન્સરની ગાંઠ હતી એ ગાંઠ ફૂટી ગઈ અને એના કારણે રોજ એની અંદરથી કીડાઓ જન્મી રાખે અને બહાર નીકળે રાખે. એટલી બધી વિકૃતિ થઈ ગઈ કે અસાધ્ય વ્યાધિ, અસહ્ય વેદના અને ઘણી બધી વાર લોહીના ફુવારા ઉડે એવી પરિસ્થિતિ. હવે સાધ્વીજી ભગવંત છે, બને ત્યાં સુધી શ્રાવકો કે અન્ય વ્યક્તિઓ જે છે કે જેઓ સાવધ્ય પ્રવૃત્તિમાં જોડાયેલા છે એમની સહાય ન લે. ભલે પરિસ્થિતિ વિકટ હતી પણ રોજ નર્સ રાખવાની, કારણ કે ડ્રેસિંગ રોજ કરવું પડે, એ ગાંઠ ફૂટી ગઈ હતી એટલે. પણ રોજ નર્સ રાખવી વગેરે એ કોઈને ઇષ્ટ ન લાગ્યું. એ જમાનો આમ પણ છે ને એવા કપી મહાત્માઓનો હતો કે જ્યારે એમને જાત પ્રત્યે સહન કરવાનું આવે તો વાંધો નહોતો લાગતો, પણ સાધુતાના નિયમોમાં સહન કરવાનું આવે તો એમને બહુ લાગી આવતો. અને એ નિયમના આધારે એમણે એક પણ વાર આવી ડ્રેસિંગ બેસિંગવાળી પદ્ધતિ માટે કોઈને હાયર કરવાના, કોઈને સાથે રાખવાના
એ વાતને ધરણેન્દ્રસિંહજી મહારાજ સાહેબે સ્વીકારી નહીં. કેન્સરની વ્યાધિ છે, રોજ આટલા કીડાઓ નીકળે છે, કંઈક તો કરવું જોઈશે. એટલે એ વિચાર એમનો બહુ દ્રઢ હતો, જે વિચારે આ સ્વયંપ્રભાસિંહજી મહારાજ સાહેબના મનની અંદરમાં એક પરિણામ જન્માવ્યો કે આજ પછીથી આ ધરણેન્દ્રસિંહજી મહારાજ સાહેબ છે, એમની પૂર્ણ સેવા હું કરીશ. આપણને બહુ આનંદ થાય કે એ ઉંમરનામાં એમને ઓલરેડી દીક્ષા પાછલી ઉંમરમાં લીધી હતી, પણ એ ઉંમરમાં પણ એમણે આ ડ્રેસિંગ કરવાથી માંડી અને જેટલી પણ સેવા એમની કરવાની આવે એ બધી જ સેવા કરવાનું નવેસરથી શીખ્યું. ભયાવચની કેવી લગની હશે. ઇન્જેક્શન, ડ્રેસિંગ, સામાન્ય નર્સિંગના જે કામ કરવાના હોય નર્સે, કે જે ઔપચારિક રીતે દરેક ઉપચારમાં આવશ્યક હોય, એ બધું જ એમણે એ ઉંમરમાં સાહેબ માટે શીખ્યું. ડ્રેસિંગ તો કરી લેવાય, પણ જેમનું ડ્રેસિંગ કરવાનું છે એમની પરિસ્થિતિ એવી હતી કે અત્યંત વિકટ અને જુગુપ્સાજનક હતું. કાચા પોચાનું કામ ન હોય કે આમ કીડાઓ કાઢવાના પછી ડ્રેસિંગ કરવાનું, એ પછીથી એને લોહીના ફુવારા ઉડતા હોય તો ત્યાં એને કોટન વગેરે, રૂ વગેરે, પાટો વગેરે એ બધો એવી રીતે બાંધવો કે જેના કારણે એ વકરે નહીં. વિશેષ રિસ્ક બહુ મોટી હોય કે આવું ક્યાંક આપણને વ્યાધિ થઈ જાય તો આવો ભય હોય. પણ આમાંની એક પણ વસ્તુ, ન જુગુપ્સા ન ભય, એક પણ વસ્તુ સ્વયંપ્રભાસિંહજી મહારાજ સાહેબને ક્યાંય પણ એમને સ્પર્શી પણ નહીં. બધું જ એમણે સંભાળી લીધું. વેજલપુર ગામની અંદરમાં 7 વર્ષ સુધી રહ્યા અને એ 7 વર્ષ સુધી એમણે આ જ્ઞાન ગુરુ બહેનની જે સેવા કરી છે, એ કદાચ વેજલપુરના વ્યક્તિઓ આગળથી આપણે સાંભળીએ તો એવું લાગે કે આ કાળની અંદરમાં આવી વ્યક્તિ પ્રગટવી જ અશક્ય છે. ન કોઈ ઘૃણા, ન સુખ, ન કંટાળો, ન ફરિયાદ, બસ એક જ વાત, મારા મોટા ગુરુબેનને મારે શાતા ઉપજાવવી છે, બસ એમની વેદના ઘટવી જોઈએ, એમને સમાધિ રહેવી જોઈએ. અજોડ વયાવચ. આપણે જીવનમાં છે ને ઘણી બધી વાર કમ્પ્લેન કરીએ છીએ કે મને જ્ઞાન ચડતું નથી, આ નથી થતું, તે નથી થતું. વાત સાચી છે, પણ આપણે આપણા જીવનમાં પોતાનો એક યોગ પોતે કેમ નથી બનાવી લેતા? મારાથી આ નથી થતું એની જેટલી ફરિયાદ છે, એવું રિયલાઇઝેશન કેમ નથી એટલું કે મારાથી આ એક વસ્તુ થાય છે તો ચાલો હું એને બેસ્ટ બનાવું. સાહેબે આ વયાવચ યોગને બેસ્ટ બનાવ્યો. તપશ્ચર્યામાં શરૂઆતમાં થોડા મંદ હતા, પણ પછીથી ગુરુજનોના સહવાસના કારણે એમનામાં તપનો પણ ઉલ્લાસ વધ્યો. એટલે એમણે માસક શમણ, 16 ભથ્થુ, 28, શ્રેણી તપ, સિદ્ધિ તપ, 500 અખંડ આંબેલ, કર્મસુદન તપ, આવા અનેક તપો કર્યા. વર્ધમાન તપની 86 ઓળી કરી. 500 આંબેલનો જે તપ થયો હતો એમાં જ્યારે 8 કે 9 આંબેલ બાકી હતા ત્યારે એકાએક રાત્રે એમને મીઠો જામર આંખની અંદરમાં ઉતરી આવ્યો. એમની નજર તત્કાલ બંધ થઈ ગઈ. તત્કાલ ડૉક્ટરે ચેક કરીને તરત ઓપરેશન કરવા માટે કીધું, પણ ઓપરેશન માટેની તૈયારી જે હતી એમાં મુખ્ય તૈયારી હતી કે દવાઓ લેવી પડે અને આંબેલનું પારણું કરવું પડે. સાધ્વીજી ભગવંત બહુ સ્પષ્ટ હતા કે હું દવાઓ નહીં લઉં, કારણ કે જો દવાઓ લઉં તો મારે આંબેલનું પારણું કરવું પડે, આંબેલનું પારણું તો નહીં થાય. દ્રઢપણે ટકી રહ્યા પોતાની વાત પર, જેમ કુમુદચંદ્ર સૂરી મહારાજ સાહેબ ટકી રહ્યા એમ. અને અંતે એમની આ દ્રઢતાની સામે ઝૂકી અને ડૉક્ટરે વગર દવાએ ઓપરેશન કરાવી દીધું. ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું અને વ્યાધિ દૂર થયો. આમ પોતાના વિશિષ્ટ સામર્થ્ય પ્રમાણે આત્મસાધનામાં આગળ વધ્યા એ સૂર્યપ્રભાસિંહજી મહારાજ સાહેબ પોતાની ક્ષમતાને અનુરૂપ આગળ વધી શક્યા, ગૃહસ્થ અવસ્થામાં પણ અને મુનિ અવસ્થામાં પણ. અને આત્મિક વિકાસની અંદરમાં જેટલા શક્તિમાન બન્યા એ બધાના આલંબન તરીકે પોતે હંમેશા છગનભાઈ એટલે કે પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એમને એ ગણતા. ભગવાન આવું દાંપત્ય જીવન સૌને આપે કે જે દાંપત્ય જીવનની અંદરમાં
ગુણ આધારિત કક્ષા બંને જીવની ઊભી થાય. બંનેનું આલંબન પણ ગુણ હોય અને બંનેના નજર સામે લક્ષ્ય પણ ગુણ પ્રાપ્તિનું જ હોય. આજે આપણા દાંપત્ય જીવનને ખરેખર આવા મહાપુરુષોના આલંબનની બહુ જ જરૂર છે. એમણે દીક્ષા લીધી એવું આપણને ખબર છે, અને લોકો એમ કહે છે કે જો સાથે સજોડે દીક્ષા લેવાનો કેટલો ફાયદો છે. પણ ભેગું ભેગું આપણે વિચારવું જોઈએ કે ફક્ત દીક્ષા લેવાઈ હતી એવું જ ન હતું. એ જ્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા ત્યારે પણ એટલા જ ગુણના અનુરાગી હતા અને ગુણ પ્રેમી હતા, અને દીક્ષા લીધા પછી પણ પાત્રના ગુણના પ્રેમી હતા. પાત્રના પ્રેમી કે રાગી ન હતા. બસ આવી ગુણમય અવસ્થા આપણા લોકોના જીવનમાં આવે. આપણે પણ આવી રીતે એકબીજાના પરસ્પર પૂરક સહાયક બનીએ અને જે આદર્શ રાખવા જેવો છે એ આદર્શના અનુસારે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં ઠરીઠામ થઈએ. બહુ ઉછળકૂદ કરી અને બહુ મોટી મોટી વાતો કરવાથી આપણા જીવનમાં બહુ મોટું પરિવર્તન ક્યારે આવ્યું નથી. જે આજે છે આપણે એને આજે રિપેર કરીએ અને આજે એને વ્યવસ્થિત કરવા માટે પ્રયત્ન કરીએ. બસ આવું કંઈક આપણા બધાના જીવનમાં પણ થાય એવી શુભ મંગલ કામના સાથે ગજરાબેન એટલે કે સૂર્યપ્રકાશીજી મહારાજ સાહેબ, એમના જીવનને ભરપેટ અનુમોદના, ભરપૂર અનુમોદના કરતાં કરતાં આપણો આજનો દિવસ વીતે. આવતીકાલે ફરીથી કુમુદચંદ્ર મહારાજ સાહેબના ચરિત્રના અંતિમ પડાવમાં જઈએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ